સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। એક તરફ પાવન નવરાત્રી ચાલી રહી છે તેવા સમયે સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં અસંસ્કારી હરકત સામે આવી છે। વડોદરામાં આયોજિત યુનાઇટેડ વેના ગરબા કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ચાલુ ગરબામાં અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યું। ગરબાના નામે એક યુગલ અશ્લીલ હરકતો કરવા લાગ્યું। એટલું જ નહીં, પરંતુ તેઓ જાણે એક મહાન કામ કરતા હોય તેવી રીતે આવી હરકતનો વિડીયો પણ બનાવ્યો અને આ કપલે જાહેરમાં જ ગરબા કરતા કરતા ચુંબન કર્યું। આ સાથે આવી ફિટકારજનક હરકતનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો। રીલ્સ બાદ આ યુવક યુવતીને એટલું પણ ભાન નથી કે તેઓ માતાજીની આરાધના કરવા ગરબામાં જાય છે કે આવી અશ્લીલતા ફેલાવા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે। પવિત્ર તહેવાર નવરાત્રીમાં આવી હરકત સામે આવતા લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। લોકો ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે। તો મહત્વની વાત એ છે કે યુનાઇટેડ વેના ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ને આ વખતે આ કપલના કારણે આ ગરબા વિવાદમાં આવ્યા છે। આ જે કપલ છે તે અશ્લીલ હરકત કરતું કેમેરામાં કેદ થયું અને મહત્વની વાત એ છે કે આ બીજા કોઈના કેમેરામાં નહીં, પરંતુ તેઓએ આનો વિડીયો બનાવ્યો હતો। તો ઝી 24 કલાક આ બાબતે સવાલ કરે છે, સોશિયલ મીડિયામાં ફેમસ થવા અશ્લીલતા ફેલાવશો? ત્યારે આ એક સવાલ થઈ રહ્યો છે અશ્લીલતાને લઈને। પવિત્ર તહેવારમાં આવી હરકત કેમ? જે આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો, શું રીલ્સ બનાવવા માટે કંઈ પણ હદે જશો? શું લોકોને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે આ વિડીયો બનાવ્યો છે તેવો પણ સવાલ થઈ રહ્યો છે। અને ફેમસ થવા માટે લોકો શું શું કરે છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। લોકોની ભાવના સાથે ખેલ કરવાની તમને પરમિશન કોણે આપી? ઝી 24 કલાક આ સવાલ કરી રહ્યું છે, સોશિયલ મીડિયામાં ફેમસ થવા અશ્લીલતા ફેલાવશો એવો સવાલ થઈ રહ્યો છે। પવિત્ર તહેવારમાં આવી હરકત કેમ? તમે ગરબા રમવા જાઓ છો કે પછી આવી અશ્લીલ હરકતો કરવા? ત્યારે આ જે કપલ છે તેણે આનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો। શું લોકોને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે આ વિડીયો બનાવ્યો છે? લોકોની ભાવના સાથે ખેલ કરવા આવી હરકત કરી હતી? તે પણ એક સવાલ થઈ રહ્યો છે। ઝી 24 કલાક આ બાબતે સવાલ કરી રહ્યું છે કે આ કપલે જે હરકત કરી છે, માતાજીની આરાધના કરવાની હોય ત્યાં જઈને આ પ્રકારની હરકત કરતું જે આ કપલ છે અને તેણે આ વિડીયો બનાવીને અને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો। આ જે રીલ્સ બાજો છે ફેમસ થવા માટે કેટલી હદ સુધી જાય છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે અને આવા લોકો પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે કે જેઓ જ્યાં માતાજીની આરાધના કરવા જવાનું હોય, જ્યાં ગરબા માતાજીની આરાધના માટેના હોય, ત્યાં આ પ્રકારની તેઓ હરકતો કરતા નજરે પડ્યા છે। ત્યારે પવિત્ર તહેવારમાં આવી હરકત કેમ? આ સવાલ ઝી 24 કલાક પૂછી રહ્યું છે। શું રીલ્સ બનાવવા માટે કંઈ પણ કરશો? વડોદરાથી અમારા સંવાદદાતા રવિ જોડાયા છે અને અમારા ન્યૂઝરૂમથી સોનલ જોડાયા છે, અમારા સંવાદદાતા। સૌથી પહેલા રવિ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે ફરી એકવાર યુનાઇટેડ વે આ વખતે ચર્ચામાં આવ્યું છે અને તે પણ આ કપલને લઈને, તેમની આ ગંદી હરકતને લઈને। મિથુન, વાત કરવામાં આવે તો ગરબા એ માતાજીના આરાધનાનો પર્વ છે। માતાજીના ગરબે ઘૂમીને લોકો તેમની પ્રાર્થના, તેમની પૂજા અને આરાધના કરતા હોય છે અને તેમાં પણ યુનાઇટેડ વેના ગરબા હોય એટલે કે ન માત્ર વડોદરા પરંતુ આખા વિશ્વમાં આ ગરબા પ્રખ્યાત છે અને તેને લઈને જ હજારો ખેલૈયાઓ એક સાથે અહીંયા ગરબા રમતા હોય છે। તમે આજે ગરબાનું ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, ત્યાં જ નો આ વિડીયો છે કે જ્યાં એક કપલ ખૂબ જ અશ્લીલ રીતે વિડીયો બનાવીને તેમને પોતાના સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને તે વિડીયો વાયરલ થતાની સાથે જ આ કપલને લઈને ફિટકાર લોકો વરસાવી રહ્યા છે। ત્યારે આપણી સાથે ખુદ ગરબાના જે ચેરમેન છે આ ગરબા કમિટીના યુનાઇટેડ વેના, તારકભાઈ પટેલ, તેમની સાથે આપણે વાત કરીશું। તારકભાઈ, સૌપ્રથમ તો આટલા મોટા ગરબા આયોજન થઈ રહ્યો હોય, ન માત્ર વડોદરા પરંતુ વિશ્વ લેવલે આ પ્રસિદ્ધ છે, ત્યારે આ પ્રકારનો વિડીયો અહીંયાથી વાયરલ થવો, આયોજકની શું પ્રતિક્રિયા? પહેલાં રવિભાઈ, જેમ તમે કહ્યું કે ગરબા એક પ્રાર્થનાની જગ્યા હોય છે, મેં હજુ વિડીયો જોયો નથી, પણ જે તમે પ્રમાણે કહ્યું છે મને બી થોડી નિરાશતા થઈ છે કે આવું ન થવું જોઈએ। અને મારું દર ગરબામાં આવતા વ્યક્તિને, ભાઈ બહેનોને એ કહેવું છે કે એક શિસ્તા મેન્ટેન કરવી જોઈએ આપણે ગરબાની। એક ગરિમા છે જે એઝ
ગરબા પ્લેયર્સ આપણી જવાબદારી છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે અને કઈ ટાઈપનું વર્તન કરવું જોઈએ. અને મારું મીડિયાના મિત્રોને એ કહેવું છે કે આ સવાલ અમને તમે જે પૂછ્યો છે એના કરતાં જેનો આ વિડીયો છે તમે એમને બી પૂછો કે ભાઈ કેમ તમે આવું કર્યું. અને વન્સ અગેન હું બધા લોકોને કહું છું કે મંદિર છે આ પવિત્ર જગ્યા છે માતાજીના ગરબા, તો મહેરબાની કરીને અહીં આગળનું જે વર્તન જાળવવું જોઈએ એ જાળવો, નહીંતર અમારા ગરબામાં ના આવો. અચ્છા, જે રીતના આ બે જણ જે આઈડેન્ટિફાઈ કરવાની વાત તમે કરી હતી અમારા ચેનલ પર જ, તો એને લઈને કોઈ પ્રક્રિયા શરૂ થઈ છે? હા, મેં વિડીયો હજુ જેમ મેં કહ્યું મેં જોયું નથી, પણ અમે ટ્રાય કરીશું. એમનું નામ નહીં આવે અને અમે એમને જ આવેદન કરીએ કે મહેરબાની કરીને આપ ગરબામાં આવતા નહીં, અમે તમારા એઝ ઓર્ગેનાઇઝર્સ અમે તમારો પાસ કેન્સલ કરી દઈશું. થેન્ક યુ. એક સવાલ એ પણ છે તારકભાઈ કે આપણે સિક્યુરિટી ગાર્ડ્સ હોય છે, બાઉન્સર્સ હોય છે, અને બ્રેક સમયનો આ વિડીયો છે, કારણ કે બધા છૂટાછવાયા ઊભા હતા, તો એ ધ્યાનમાં એમને લેવું જોઈએ. માત્ર સિક્યુરિટી કોઈ અંદર પ્રવેશી રહ્યો છે ગેરકાયદેસર રીતે એ જ ધ્યાન આપી રહ્યું છે, તો એમને પણ કંઈ ટકોર કરશો તમે આજે? અમે સિક્યોરિટીને બી કહીશું કે ધ્યાન રાખે, પણ મારું જે મેં તમને પહેલાં કહ્યું, આ ઇન્ડિવિજ્યુઅલની ફરજ છે. તમે અહીં આગળ આવો છો એ તમારી જવાબદારી છે કે તમે શિસ્ત મેન્ટેન કરો. આપણે દર જગ્યાએ પોલીસિંગ ના કરવાનું હોય. દર ઇન્ડિવિજ્યુઅલની જવાબદારી છે કે તમે મંદિરમાં જાઓ તો કઈ રીતે તમારે વર્તન કરવાનું હોય, તમે કોઈ સોશિયલ ફંક્શનમાં જાઓ ત્યાં શું ફંક્શન કરો, ને તમારા ઘરમાં તમે હો ત્યારે કઈ રીતે તમારા ફેમિલી જોડે તમારે વર્તન કરવાનું હોય. એટલે દર ઇન્ડિવિજ્યુઅલને મારે એ કહેવું છે, આ ઇન્ડિવિજ્યુઅલની જવાબદારી છે કે તમે જ્યારે ગરબામાં આવો ત્યારે એક શિસ્તા જાળવો, અને તાકે આખો માહોલ ના બગડે અને બધાને ગરબાનો આનંદ મળે. ગરબાની ઇમેજ ખડે રહી છે, માતાજીની આરાધનાને ઠેસ પહોંચી રહી છે, માનો છો આવા વિડીયોના કારણે? ગરબા એક ધાર્મિક પ્રસંગ છે, એટલે આવા વિડીયો ના બનવા જોઈએ ને લોકો એમનું વર્તન કઈ રીતનું જાળવવું જોઈએ એના પર ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ. લોકોએ કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ તે ધ્યાન રાખવું જોઈએ. હું તમને કેમેરામેનને કહીશ કે આ મંદિર બતાવીશ કે જ્યાં માતાજીનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે ગરબા આયોજકો દ્વારા, અને અહીંયા રોજ રાત્રે આરતી પણ થાય છે, પૂજા પણ થાય છે, અને આ જ બિલકુલ મંદિરની સામે હું તમને ગરબાનું જે ગ્રાઉન્ડ છે કેમેરામેન મુકુંદને કહીશ કે એ બતાવવાનો પ્રયાસ કરશે કે જ્યાં સિંગર જે છે અતુલ પુરોહિત તે તેમની ટીમ સાથે ત્યાંથી ગરબા ગાય છે, અને લોકો ગરબા અહીંયા આખા ગ્રાઉન્ડ 34 થી 35 હજાર લોકો એક સાથે ગરબા રમે છે, અને અનેક લોકો ગરબા નિહાળતા હોય છે. અને તેમની વચ્ચે આ પ્રકારનો યુવક યુવતીઓનો અશ્લીલ વિડીયો જે વાયરલ થયો છે કે જેમાં તેઓ ચુંબન કરી રહ્યા છે, અને ચુંબન કરતો વિડીયો તેમને પોતે બનાવ્યો અને પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકીને તેને વાયરલ કર્યો છે, જાણે તેમને કોઈ મોટી મહાનતાનું કાર્ય કર્યું હોય તે પ્રકારે તેમને વિડીયો વાયરલ કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠી રહ્યા છે. માતાજીની આરાધનાનો આ પર્વ છે, ત્યારે માતાજીના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે, સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે કે આ પ્રકારનો વિડીયો આ ગરબાના મેદાનમાં કેમ બનાવવામાં આવે, કારણ કે આ જે જગ્યા છે તે પવિત્ર જગ્યા છે, અને ખુદ આયોજક પણ કહી રહ્યા છે કે તેમને આ પ્રકારની જે હરકત થઈ છે તે અંગેનો વિડીયો તેમને નથી જોયો, પરંતુ તે વિડીયો જોયા પછી આ કપલને શોધશે, તેમનો પાસ જે છે કેન્સલ કરી દેશે, અને તેમને ગરબા ગ્રાઉન્ડ પર ન આવવા માટે સૂચના આપવામાં આવશે. એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તરફ તો આવા વિડીયો બનીને સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યાં સુધી ગરબા આયોજકોના ધ્યાનમાં આ વિષય નથી આવતો, તે પણ એક ચિંતાજનક બાબત છે. ત્યારે જોવું રહ્યું કે આ તો એક ઘટના બની છે, તો આવી ફરીથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આયોજકો દ્વારા શું સ્ટેપ્સ, શું પગલાં ભરવામાં આવે છે, અને જે ગરબા રમવા આવનારા લોકો છે તેમની પણ ફરજ છે કે તેઓ અહીંયા માતાજીની આરાધના કરવા માટે આવે છે, તેઓ ગરબાને માણવા માટે આવે છે, નહીં કે આવી અશ્લીલ હરકત કરતા વિડીયો બનાવીને તેને રીલ્સને ઘેલછામાં તેઓ આવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવું રહ્યું કે હવે આ વિડીયો વાયરલ થયા પછી કયા પ્રકારની કાર્યવાહી આ કપલ સામે થાય છે. જી રવિ, આ કપલ સામે તો કાર્યવાહી થવી જ જોઈએ. મહત્વની વાત એ પણ છે કે હવે લોકોની માનસિકતા કેવી થઈ ગઈ છે કે જાહેરમાં આ રીતે આવી હરકતો કરે, એનો પાછો વિડીયો પણ બનાવે. સૌથી મહત્વની વાત એ છે કે આ લોકોએ જો આ વિડીયો ના બનાવ્યો તો આ ઘટના પણ સામે ના આવી હોત. જી સોનલ. ચોક્કસ મિથુન, વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ એ જ સંસ્કારી નગરીમાં જ્યારે આ પ્રકારનો વિડીયો સામે આવે છે ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા હોય છે. યુનાઇટેડ વેના ગરબા આખા વિશ્વમાં એટલા ફેમસ છે કે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. દાદા અતુલ પુરોહિતને જોવા માટે, તેમના ગરબાના તાલે રમવા માટે લોકો દેશ વિદેશથી ખૂણે ખૂણેથી લોકો આવતા હોય છે, પરંતુ જે આ વિડીયો સામે આવ્યો છે એ વિડીયો એ માનસિકતા એ લોકોની છતી કરનારો આ વિડીયો છે કે એ વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે યુગલ જે હરકત કરી રહ્યું છે એ સમયે
સમયે એની આજુબાજુમાં ઘણા બધા લોકો ઉપસ્થિત છે, સંચાલક પણ ત્યાં ઉપસ્થિત હશે, એ જગ્યાએ ત્યાં આયોજકો પણ ત્યાં ઉપસ્થિત હશે, બાઉન્સરો પણ ત્યાં ઉપસ્થિત હશે, પરંતુ એમાંથી કોઈ જ લોકોએ તસ્દી ન લીધી, આ યુગલને રોકવા માટેની તસ્દી ન લીધી, કારણ કે આ યુગલને ફેમસ થવું છે. એના પરથી સાબિત થઈ રહ્યું છે કે આ યુગલે આ વિડીયો બનાવીને પોતાના જ અકાઉન્ટમાંથી શેર કર્યો છે અને આ વિડીયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કે માતાજીની આરાધના કરવાના આ 9 દિવસો છે.